કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તેમ મજામાં આવીશો મિત્રો. તો મિત્રો મસ્ત મજાનો સવાર પડી ગયો ને ફિલહાલ 10 વાગી રહ્યા છે મિત્રો. અને મેં એવું હતું કાલ આપણે મેરેજમાં હતા, કાલનો વ્લોગ કોઈ ન જોયું જોતા આવજો. એટલે મેરેજમાં હતા એટલે હમણાં 2 દિવસના ઉજાગરા ભેગા થયા હતા એટલે આજ મસ્ત મોડા સુધી સુવાઈ રહ્યું હતું. અને મસ્ત મજાની સવાર પડી ગઈ ને બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. અને હું આશા રાખું તેમ બધા મજામાં આવીશો. એન્ડ મારું નામ તમને જણાવી દઉં, કોઈ નવા હોય તો મારું નામ ન ખબર હોય તો કહી દો. મારું નામ છે ચાવડા અરુણ અને વિલેજ બોય. તો મિત્રો અત્યારમાં ઓલ બાજુ પાણીને એવું ચાલુ કરી દીધું છે મિત્રો. અને મિત્રો આ જમીન છે આપણી જમીન છે અને આમાં કંઈક વાવેતર છે. ઓલામાં જીરું છે, આમાં પણ જીરું છે. ઉપર ઘઉં છે ને ઓલ બાજુ ઘઉં છે અને આ બાજુ ચારામાં વાવી દીધી છે અને પાણી પિયત પાવર બાકી છે. અને મિત્રો મોટા અરણિયા, ચોટીલા, સુરેન્દ્રનગર અને ગુજરાત આપણું ટૂંકમાં એડ્રેસ છે. મારું ગામ છે મોટા અરણિયા અને તાલુકો છે ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર, સ્ટેટ ગુજરાત, ફ્રોમ ઇન્ડિયા. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને હવે આપણે તમને રહીને આજ ફૂલ આપણો પરિચય દેવાનો છે. કેમ કે આપણી જે વાડી છે એનો જ આજ આખો પરિચય તમને હું દેવાનો છું આ વિડીયોમાં, આ બ્લોગમાં. તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને આપણો ફૂલ પરિચય મળશે. પહેલાં તમને એક પરિચય મળી ગયો મારો, કે મારું નામ ચાવડા અરુણ છે અને ગામ તો મેં તમને કીધું મોટા અરણિયા, ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત અને ઇન્ડિયા. હું તમને સ્ટેપ બાય બધું તમને ઇન્ફોર્મેશન ટૂંકમાં એ ટુ જે માહિતી મારી આજે અમારા ફાર્મ છે એની લગતી બધી તમને હું આ વ્લોગમાં જણાવીશ. તો પ્લીઝ વોચ મી. તો મિત્રો તમે અવારનવાર વ્લોગમાં જોતા હશો. અમારા એક ભાઈ બીજા આવે છે, જો આર્યાની અમિતભાઈ છે અને અમારા ભાઈ જ છે નાના. અને આપણે એક આ જમીન છે અને આમાં જીરાનું વાવેતર કરેલું છે. તમને આજ ફૂલ પરિચય આપણે આપવાનો છે આપણી વાડી વિશે, એટલે જોવાનું ચૂકતા નહીં. કેમ કે આમાં જીરું હજી ઉગતું આવે છે, તમને દેખાડું. આમાં આખામાં જીરું વાવ્યું છે અને આપણે ટૂંકમાં વાડીમાં જો જીરું વાવ્યું છે અને ઘઉં અને જાર અને રજકો અને શાકભાજી આવું વાવ્યું છે. અને મિત્રો આવા જોઈ શકો છો, આ ઘઉંનું કોરવણ ચાલુ હોય અત્યારે. એક મોટર અહીંયા ચાલુ છે અને એક મોટર ઓલબજ ચાલુ છે. ટોટલી 2 મોટર ચાલુ છે. આ પાણી રહ્યું ને તળાવમાંથી આવે છે અમારે. આમ તળાવ છે ને ત્યાંથી આવે છે પાણી અને આમાં ચાલુ છે. મિત્રો એક જો આ તો કૂવામાં જ ચાલુ છે પાણી, જોઈ શકો છો. આ મોટર અહીં કૂવામાં ચાલુ છે, આ કૂવામાં જ પાણી આવે છે. મિત્રો આ આપણો વાડીનો છે કૂવો અને આ પાણી છે માથા સુધી ભર્યું હતું. એટલે મિત્રો આમાં એવું છે કે અમારા કૂવામાં જો હશે ને આ લાઈન બાજુમાં રહી આ રહી પોતે એમાંથી પાણી આવે છે, આમાં નાખવામાં આવે છે. જે દાર છે ઓલા કણ જોઈ શકો છો, ઓલો દાર રહ્યો ને ત્યાંથી પાણી આમાં આવે છે. અને આમાંથી બીજી મોટર છે એ ઓલા કણ કાઢે છે પાણી જો. અને એક અમારે ઠેઠ તળાવમાંથી આવે છે પાણી. ટૂંકમાં 2 મોટરનું પાણી અત્યારે ચાલે છે અને હવે એમાં જ હાલશે. ના અમારી બોવડી છે જો મોટી જબર વાડીમાં. આવડા બોર આવે, ટૂંકમાં મોટા બોર આવે નહીં થઈ જાય, નાના આવડી મોટી છે. અમારા દાદા હતા ને એમને વાવી હતી એ વખતની છે. તો મિત્રો આ ઘઉંનું કોરવણ ચાલુ છે, કાકા જોઈ શકો છો તમે. અને આમાં ઘઉંનું વાવેતર છે અને આ દાર છે અમારે વાડીનો. અમિતભાઈ કાંક જત કરે શું કરતા હોય. આ દાર છે વાડીનો, બંધ છે અત્યારે, ટૂંકમાં ચાલુ નથી કર્યું મોટર. એમાં એવું છે મોટર અત્યારે બંધ છે કેમ કે મોટર અત્યારે ચાલુ હોય ને થોડુંક બેનિફિટ રહે, કેમ કે પાણી ઉપર કૂવામાં નાખતી રહે
તો ચાલુ રહે વધારે બેનિફિટ રહે. પણ હવે એમાં એવું છે કે અમારે હોળનું ટીસી મોટું ટીસી છે વાડીનું, પણ અમારે એક પાડોશી છે ને તે લોકોને મેં લાઇટ આપીશ, કેમ કે એ લોકોને લાઇટ છે નહીં, એટલે એની મોટર પણ ચાલુ છે અને આપણી 2 મોટરો ચાલુ છે, એટલે વધારે પછી લોડ ના કરાય ટીસીમાં, ને ટીસીને કાંઈક હેરાન થાય તો પછી બધું પિયત આપણું અટક્યું રહે. એના હિસાબે જાજી મોટરું નથી ચાલુ કરતા, કેમ કે એમની મોટરું ચાલુ પછી આપણી 2 ચાલુ મોટરું એના હિસાબે. અને આપણે આવી ગયા છીએ આપણે જીરામાં જે અગાઉ આવ્યું હતું નીચે આ રહ્યું. તો તમને બતાવી દઉં જીરું. તો મિત્રો આવું કાંઈક જીરું છે, આ ઉપલા બ્લોકનું છે અને આ આપણું ઘરે છે. ટૂંકમાં આ પાર્ટનરમાં નથી, આપણે ઘરે વાવ્યું છે. અને ઓલું જે તમને હમણાં અગાઉ બતાવ્યું જીરું જે અત્યારે ઉગી રહ્યું છે એ પાર્ટનરમાં છે. ટૂંકમાં એ પાર્ટનરે વાવ્યું છે અને આ આપણા ઘરે વાવેલું છે. આ અને ઓલ બાજુ બ્લોક છે આખાઈમાં. આ ટૂંકમાં 16 kgનું વાવેતર છે, 16 કિલોનું. અને આ થોડુંક તમને એવું લાગતું છે પારું પણ જે વાવાઝોડું થયું ને થોડાક દિવસો પહેલાં એના હિસાબે રહ્યું ને જીરુંમાં પાણી આમાં બધે અમારે બહુ વરસાદ થયો હતો અહીંયા, એના હિસાબે આ બધું ફેલ થઈ ગયું. ટૂંકમાં 50% નહીં પણ 30% તો ફેલ થઈ જ ગયું. અને અત્યારે કાંઈક આવું છે મૂડમાં, તમે જોઈ શકો છો. જીરું તો સારું, જીરું બહુ વાંધો નથી, પણ જેટલું છે ને એ સારું છે, એકદમ નિરોગી છે. અને બાકી જે વયું ગયું છે ને એ તો પૂરું થઈ ગયું છે એમાં તો સમજાય. અને આમ વાંધો નથી આવે એમ, તમે જોઈ શકો છો જીરું દેખાઈ જ રહ્યું છે તમને. પારૂઠું હોય પણ સારું હોય આમ જો, હા ને જુઓ તમે. અને જે ઓલો વચમાં ગેપ રહ્યો ને થોડોક, ત્યાં કણે વધારે પૂરતી પ્રોબ્લેમ થઈ જીરામાં, કેમ કે ત્યાં કણે અમારે પાણીનું વલાણ મેન ત્યાં છે વરસાદના પાણીનું, એના હિસાબે ત્યાં કણે જીરું વધારે પૂરતું ધોવાઈ ગયું ને તે બિચારું પાણીના કારણે. અને અમારા રેતાળ જમીને રેતરું નહીં કાપી નાખે કાચ કોણે, એના હિસાબે જીરું રહ્યું ને મૂળમાં પાછું નથી આવી ગયું, એટલે એ ફેલ ગયું રહ્યું ગયું છે. અને આ કાંક આવું છે જો. આવું આમ તમને શું કે અમારા મોબાઈલની ક્વોલિટી બહુ એવી છે નહીં, એના હિસાબે બહુ સારું દેખાતું નહીં. બાકી જીરું 1 નંબર. અત્યારે હું ફેસ ટુ ફેસ જોઉં ને તો મને બહુ મસ્ત લાગે છે આ જીરું. અને મસ્ત પારૂઠું છે આમ, કેમ કહેવાય ને કે કેમ છોપ્યું હોય એવું છે, જે કેરા છે ને એમાં તો એવું છે. અને મિત્રો હામી દેખાય ને આપણી વાડીની ટીસી છે, જો આ દેખાય નહીં જે 16ની ટીસી તમને કહું ટીસી છે. હા પડખે જો આવડું નહીં છે, કૂવો પણ ત્યાં જ છે આપણો. ના દેખાય નહીં, તળાવ છે, દેખાય છે તમને? ઝૂમ કરું જો દેખાય, એ તળાવ છે. ત્યાં આપણે એક મોટર ત્યાં તળાવમાં ચાલુ છે. મિત્રો આમાં પણ આપણે વાવ્યો છે ઘઉં, અને એમાં હજી કોરવણ નથી વાવ્યું, કેમ કે ઓલામાં જ ચાલુ છે. અને આવેલને જો બોવડી છે ત્યાં ઘણે કૂવો છે, અને સામોરી દાર છે. તો આવી કાંક આપણી વાડી છે. હજી તમને બતાવું, ઓલ બાજુનું જીરું બતાવું, અને એ બાજુ વાવેતર કર્યું અને તમને બતાવું, અને પછી આગળ પાછા મળીએ આપણે વ્લોગમાં. મિત્રો નવા વ્લોગમાં આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ મિત્રો કરતા જજો પ્લીઝ. તો મિત્રો હવે આપણે ગયા છે બીજા બ્લોકમાં, ને આમાં જીરું એકદમ કમ્પ્લીટ ઉગી ગયું છે. પાર્ટનરે વાવ્યું છે, તમે જોઈ શકો છો આ રહ્યું કમ્પ્લીટ કેરા ઉગી ગયા છે. આમાં કોઈ જાતનો વાંધો નથી. અને આ જીરું રહ્યું ને એ પાર્ટનરે વાવ્યું છે. ટૂંકમાં તમે ભાગ્યા કહેતા હશો, અને એવું આપણે શબ્દ નથી યુઝ કરવો. પાર્ટનર શબ્દ ઇંગ્લિશ શબ્દ બરાબર છે. એટલે આ જો આખો બ્લોક એમને વાવ્યો છે. આ ઓલ બાજુ દેખાય ને લીલું, એ આપણું જીરું છે, ના એમને વાવ્યું છે. તો એમનું જીરું બહુ મસ્ત ઉગ્યું છે, વાંધો નથી આવે એમ. બધું ઉગી ગયું છે કમ્પ્લેટ, કેમ કે કમ્પ્લેટ ટાઈમે પડ્યું ને એમને જીરું. આપણું જીરું રહ્યું ને આગોતરું અગાઉ વાવ્યું તો આપણે. મિત્રો આ મરવો છે, જોઈ શકો છો તમે. મરવો દાદાને પ્રિય હોય, દાદા મતલબ સાપ. મેથી છે, મેથી આ મસ્ત આખા મૂકી હતી. 1 કિલો ઘર માટે વાવ્યો હતો, પણ શું થયું વરસાદ થયો ને ત્યાં બધું પાણી ભરાઈ ગયું થઈને બળી ગયો. અને રજકામાં પણ એ પ્રોબ્લેમ થઈ. જો આ રજકો છે 3 કેરા જે આપણે ગાય એની માટે વાવ્યો છે, ગાયોની એની માટે.
અને આ સરગવો જોઈ શકો છો. આ બારોમાસ સરગવો હે, ટૂંકમાં બારોમાસ સિંગો આમાં આવ્યા રાખે. જેનું ફળ છે ને બારોમાસ આપે છે. તમે જોઈ શકો છો, દેખાય સિંગું ને એવું બધું તમને. આ સરગવો બારોમાસી છે, 12 માસી આવ્યા રાખે. અને આ અમારે જો વાડીના સેટા ઉપર જો આવા છે, શું કહેવાય, આંકડો જે હનુમાન બાપાના પ્રિય હોય ને. અને આ એક વાતે સારા, કેમ કે આપણે વાડીના સેટે હોય ને તો બહુ સારું, કેમ કે ગમે તે વાવો ને બધું એકદમ નિરોગી રહે એવું લોકો કહે છો. ના એક કેરો વાડી નાખ્યો છે રજકાનો, ના રજકો છે બધો. અને ઓલા દેખાય ને મૂળા છે, મૂળા છે એવડાય. અને ઓલ બાજુ ગાજર છે, જો હરિયાની ગાજર છે. આ મૂળા છે ને ઓલું જો જીરું દેખાય છે. મિત્રો કપા જો એકદમ તળી ગયો, કેમ કે આ ઝીંડવા હતું આપણે કાઢીને સેઠા ઉપર બધું કાઢી વાયો હતો, કેમ કે જીરાની ઉતાવળ હતી ને, જીરાની એના હિસાબે કાઢી વાયો હતો. આ મસ્ત મજાની મકાઈ તમે જોઈ શકો છો. અને આ રચકું કેવો મસ્ત છે, પણ હું ખડના એના હિસાબે અને પાણીમાં થોડુંક અમારે લેટ થઈ, કેમ કે પાણી પહોંચતું નથી. ડબલ મોટર હવે ચાલુ કરી છે પાણીના કારણે જ તે, કેમ કે પાણી પોગી વળતું નથી બધે. મિત્રો આમાં વાવી છે જાર, 2 મણ જાર વાવી છે આમાં, 40 kg. 40 કિલો વાવીશ ટૂંકમાં, 2 મણ. આટલા બ્લોકમાં. પહેલાંમાં બાજરીનો પ્લાન હતો, પછી કેન્સલ કર્યો. પછી આમાં 3-4 પ્લાન થયા મિત્રો, 4 પ્લાન કેન્સલ. પહેલાં શું કે મેથીનો પ્લાન હતો, મેથી કેન્સલ રહે. પછી જીરુંનો પ્લાન, જીરું કેન્સલ રહ્યું આમાં. પછી બાજરી કેન્સલ રહે, ચણા કેન્સલ રહ્યા. છેલ્લે પાર્ટનર આવી, છેલ્લે આમાં જારનું કર્યું. આમાં જાર વાવી છે. અને ઓલી આપણી હીરું છે, જે અમે ગીરમાંથી લાવ્યા છીએ. તેરી હા વાચડી હતી, 3-4 દિવસ 5 દિવસ 3-4 દિવસની હતી લાવ્યા ત્યારે. અને એની માં હતી એક ગોરલ, તે જેઓ લંપી વાયરસમાં એક્સપાયર્ડ થઈ ગઈ હતી. એટલે બહુ દુઃખદ થાય છે. અને અમારું શાકભાજી, બીજી શાકભાજી છે જે ચોમાસામાં વાવી છે ને. આમાં જો વાલોળ છે, તુવેર છે, ઓલ બાજુ રીંગણી છે, અને ભીંડો છે, અને આ મરચી છે, ઓલ બાજુ કિશોડી છે, આ તુવેર છે, મરચી વાવી છે, આ તુવેર છે. ટૂંકમાં આપણા ઘર માટે શાકભાજી ચાલ્યા કરે એમને. જો આ ઓલી રીંગણી છે, આ વચમાં ટમેટી છે ને ઓલી રીંગણી છે. તમને જો આંકડો તો વધારે જોરતો જોવા મળશે, અમારે આંકડો બહુ થાય મિત્રો. આવું કાંક છે બધી અમારી વાડી આખી. જો આપણે પહેલાં એક વાં ગયા હતા, જ્યાં થાંભલો રહ્યો ને લાઇટનો, તે ત્યાં અમને લઈ ગયો જીરું જોવા ઉપરનું ભાગનું. અને આ જો બધા ઘઉંમાં પાણીવાળા આપણે ત્યાં ગયા હતા. આ કૂવો છે આપણો. અને એક અમારે જો ઓલો છે, શું કહેવાય, ખીજડો છે. જો આ આખી વાડી છે, આપણી વાડી છે. લ્યો આવડી છે વાડી. અને જંગલમાં છે મિત્રો, અમારે પડખે 900 વીઘાનું વીડ છે. અને આ જીરું દેખાય છે. આવું કાંક છે બધું લોકેશન. અને આ અમારું ઘર છે મિત્રો. આ પીપર છે, અને આપણે જ વાવેલી છે પીપર, કેમ કે અત્યારે કાંઈ નહોતું. આ ટોરો હતો, મકાન નહોતા કરાય એ સમયમાં પહેલાં, આથી 4 વર્ષ પહેલાં. તેરાન વાવી છે, પડખે મીઠો લીમડો છે, અને તેરાન વાવી હતી અમે. અને 2 ગાડી છે, એક બુલેટ ને એક સ્પ્લેન્ડર છે. અને અમારે ગોરલ હમણાં વિયાણી છે, 3-4 દિવસ થયા. આ ગોરલ, આ બીજી ગોરલ, ઓલી નહીં, આ બીજી પાછી લાવ્યા છીએ આપણે. જો ઊભી થઈ ગઈ છે, કેમ કે એ વિયાણી છે ને, તાજું વિયાણ છે ને, એટલે હું થોડીક આમ મોજમાં નથી. આ બદુડી જો, આ પણ વાછડી છે, જોઈ શકો છો. તો મિત્રો આવી કાંક વાડી દેખાય છે તમને, જોઈ શકો છો. અને આમાં થોડાક મકાન જાય, થોડાક સળિયા થાય, ટૂંકમાં ઢોરા માથે મકાન છે થોડુંક આપણું. અને બાજુમાં આ રીતે વાડી છે. અને આ અમારે પડખે મોટું 900 થી 1000 વીઘાનું વીડ છે. અને એ બાજુમાં આપણી વાડી છે. અને આપણા મકાન છે, તમે જોઈ શકો છો. 2 મકાન છે આપણે મસ્ત મજાના, કેમ કે અમારી માટે તો બહુ મસ્ત છે. કેમ કે આમાં પતરાને એવું બધું હતું ઉપર, મસ્ત ફાર્મ હાઉસ હતું. પણ હવે શું કે કુદરતના કોપના કારણે અમારે શું પતરા બધા ઉડી ગયા વાવાઝોડાના કારણે.
અને અત્યારે એક મકાન છે ને ગોળ 15x15નું ના 16x16નો છે ને એની માથે ખાલી પતરા પાછા નાખ્યા છે. તો એમાં અત્યારે આપણું રહેવાનું ચાલુ છે. અને બાજુનો રૂમ રહ્યો એમાં એના પતરા ઉડી ગયા છે. અને આના બધા પતરા તો બધા ઉડી જ ગયા હતા, પણ અત્યારે પાછા એક રૂમમાં પતરા નાખ્યા છે. અને આવું કાંક આપણું હાઉસ છે, ફાર્મ હાઉસ. અને એક જો એક સરગવો અહીંયા પણ થયો છે. અને આવું કાંક લોકેશન છે અમારું વાડીનું. અને અમારા જો વાડીના રક્ષકાવડા આ છે જો, હે ને ગાયોની રાઈશું નહીં રહેવા દે એમ જો. તો મિત્રો આ અમારા મોમ છે, તમે જોઈ શકો છો. કેમ કે કપાસ બધો નીકળી આવ્યો છે ને એના વાળા જીંડવા કહેવાય ને. તો હું કામકાજ કાંઈ છે નહીં વાડીમાં, હવે બધું કામ પતાવી દીધું હતું. કેમ કે જીરું લીંદવાનું હતું તે એમ માણસો કરીને બધું લીંદી વાળ્યું. તો કામકાજ કાંઈ છે નહીં, ગોરલને ખાલી હાંચવવાની. અને આ શું કહેવાય જીંડવા છે ને બધા ફોલે છે બેઠા બેઠા. જો કામ તો કરવું પડે, એમાં નહીં હાલે. કેમ બોલતા નથી કાંઈ? થાકી ગયા એમ થોડું ભેગું થશે, હજી થાકી જશો તો તારે હે થાકી ગયા. કપાસ બહુ ન થયો એમ. તો બધાને એવું થયું છે, તમારે એકને થોડું એવું થયું છે, બગડી ગયું છે. ખર્ચો ન મળ્યો એમ. હમણાં કહેવાય ને કે લાખ રૂપિયાનો કપા હમણાં વેચ્યો હતો. હમણાં લાખ રૂપિયાનો કપા. તો મિત્રો તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું, શું કહો આને, પપૈયું પપૈયું છે મિત્રો. પપૈયો પપૈયું છે. તમારા કુટુંબમાં નો જાણે, તમારા કુળમાં નો જાણે કે તાર બાપ પોપૈયો અત્યારે વધારે પૂરતું કેમ આવું થયું? ઠંડુ છે વધારે? હે વધારે કા ઠંડુ છે તારું? શિયાળો છે એટલે ઠંડુ હોય. તારે પપૈયો ન ખવાય, બહુ સદું થઈ જાય. અત્યારે સારું પપૈયું ઠંડુ ન પડે ના ખવાય. તમે તો જો આવું કટિંગ કર્યું છે તે પેલો ખરાબ પપૈયું ખવા હોય એમાં દાન ન કરે જો તો મરે ચલો ખરાબ પપૈયું ખવા હોય. પપૈયું ન તાણ કરાય, ઘરના ખવાય. આ તમારા ખુદની વાડીનું છે? મજવાડીને તો પપૈયું કઈ દેખાતા નથી ઝાડવું ઉઠે? દેખાડાય નહીં ઝાડવું. પપૈયું ખબર ઝાડ ન દેખાડાય. બીજું તો જો તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ, તમે જોઈ શકો છો. આવી રીતે તમે તડકી. તો ચાલો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ અને ફિલહાલ 5 વાગી ગયા છે. અને આપણે ઘડી સૂઈ ગયા હતા જ, કેમ કે કાલનો થાક વધારે હતો. કાલનો વ્લોગ જોતો હોય જોયો હશે તો ખબર હશે તમને, કેમ કે કાલે અમે મેચમાં હતા એટલે ત્યાં ઘણા શું કે ઉજાગરા વધારે થયા. એટલે આજ મસ્ત નીંદર કરી લીધી, સૂઈ ગયા હતા. અને ફિલહાલ 5 વાગી ગયા છે મસ્ત. તમે જોઈ શકો છો ગાડીનું લોકેશન કાંક અત્યારે આવું છે. અને અમે જઈ રહ્યા છીએ ચા લઈને જઈ રહ્યો છું, ચા દેવા. અને તમને કેવું લાગ્યું આજનો પરિચય બધો મેં તમને આપ્યો હોય. તમને આજે મળી ગયો શું કરી રહ્યા છે. મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ ફિલહાલ, અને 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આ જીરામાં આપણે આંટો મારવા આવ્યા હતા, બીજા જીરામાં જીરું ઉગી ગયું છે આમાં. મિત્રો સાંજનું વાગ તમે જો વ્યૂ આવવા આવશે, એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે. ઓલાગણ હીરું છે ને, હીરું આપણી વાટ જોવે છે કે એને હવે બદલાઈ લેવાની છે, ઘરે લઈ લેવાની ટૂંકમાં. મિત્રો જીરું મસ્ત ઉગ્યું છે આમાં, જે આપણે બીજું વાવ્યું એ જીરું જોરદાર ઉગ્યું છે. અને વાછડી પણ
રેડી નાખીશ, કેમ કે હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો મિત્રો, હવે આ વ્લોગ આપણે પૂરો કરવી છે. તમને કેવો પરિચય લાગ્યો આપણો અને કેવી આપણી વાડી લાગી તો જરૂર જણાવજો અને કમેન્ટ કરજો. નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મળીએ એક મસ્ત મજા નવા વ્લોગમાં. અને ત્યાં સુધી વિરામ અને જય હિન્દ, જય માતાજી. કોણ નાખું બેટી દીધું પાછો આ ડબલું એક તો પાણી